ગોધરાના દીપ મેટર્નિટી અને ચિલ્ડ્રન હોમ હોસ્પિટલમાં નવજાત બાળકીની તસ્કરીની ચોંકાવનારી ઘટના સામે આવી. હોસ્પિટલમાં એક અજાણી મહિલા બાળકીને જન્મ આપી ત્યજીને જતી રહી હતી. ત્યારબાદ હોસ્પિટલના સ્ટાફે પૈસાની લાલચમાં આ બાળકીને ગોધરા તાલુકાના એક ગામના નિસંતાન દંપતીને ગેરકાયદેસર રીતે વેચી દીધી હતી. જોકે કૌભાંડનો ત્યારે પર્દાફાશ થયો જ્યારે આ બાળકી બીમાર પડી અને તેને સારવાર માટે પહેલા ગોધરા અને બાદમાં વડોદરાની અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. આ દરમિયાન એક ખાનગી હોસ્પિટલના તબીબને બાળકીના દસ્તાવેજો અને દંપતીના વર્તન પર શંકા જતા તેમણે પોલીસને જાણ કરી. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ એક સુનિયોજિત કાવતરું હતું. આરોપી ઈસમોએ જ હોસ્પિટલમાં અજાણી મહિલાની પ્રસૂતિ કરાવી હતી ને પછી બાળકીનો જન્મ થતાં તેની તસ્કરી કરી હતી. ત્યારે ગોધરા પોલીસે દીપ મેટર્નિટી હોસ્પિટલના જવાબદાર સંચાલકો અને સ્ટાફ બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા અને બાળકીનું ખરીદ વેચાણ કરી ગેરકાયદેસર રીતે દત્તક રાખનાર એમ કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.